મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ગયા બધા? કેમ અત્યારમાં હજી બારે મંજૂરી થયું નથી ને? કેમ બધા બેહી ગયા છો તૈયાર થઈને? રાત છે કે સવાર થઈ ગઈ? ઓહો, વેલી સવાર. એ છે આમ ને? એ 4 વાગ્યામાં કેમ એવું? ऐसा क्यों? ऐसा क्यों? ફરવા જાવ છે વડા. ફરવા સિવાય તો કેમ માણસો ઉઠતા જ નથી. ફેમિલી પિકનિક. જો ભાઈ, થેલા નંબર 1 2 3 4 5 થઈ ગયા છે અને પાણી બોટલ છે. 5 થેલા તૈયાર થઈ ગયા છે અને બધા મસ્ત રેડી થઈ ગયા છે જવા માટે પિકનિકમાં. શું ડેસ્ટિનેશન છે એ છે સરપ્રાઈઝ. છેલ્લે સુધી વિડીયો જોજો એટલે ખબર પડી જશે કે ડેસ્ટિનેશન ક્યું છે. બરાબર ને શ્યામ? આપણી ગાડી તો બેસમેન્ટમાં ના પડી હોય તો? અચ્છા, જવાના એ. મેં તો કીધું કે આપણી ગાડી. બસ 4 જ જણા જાવ છું. 4 જણા ધીમે ધીમે જોઈન કરશે. જોઈએ હવે કોણ કોણ આવે છે. આપણે લેટ્સ સી. લાસ્ટ સુધી બધા બના રહેજો અને ત્યાં સુધીની વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરી દો. ગેસ કરો કે અમે ક્યાં જઈએ છીએ સવારમાં આટલા વહેલા ઉઠીને. અમદાવાદની બાજુમાં એવું કયું પ્લેસ છે કે જ્યાં આપણે જઈ શકીએ વન ડે પિકનિક માટે? એ હું તમને કહી દઉં કે આપણે જઈએ છીએ વન ડે પિકનિકમાં. બરાબર ને? વન ડે પિકનિક સાંજે પાછા. એટલે જલ્દીથી બધા ગેસ કરો કમેન્ટમાં કે કયા પ્લેસ ઉપર જતા હશું અમે. ઓકે, તો મળીએ હવે. આગળ બતાવું કોણ કોણ જોઈન થાય છે અમારી સાથે. તો નીકળી ગયા છે બધા સાથીઓ. રેડી છે બધા થેલા બેલા લઈને. આવી ગઈ છે અમારી ગાડી. પણ આમાં તો જગ્યા જ નથી. ક્યાં બેસું? હા, એમાં પણ મજા જ અલગ હો. સનરૂફ પણ એ તો વહી ગઈ. ઊભી રાખો. આ છે અમારો ટેમ્પો આજનો. હા હા, એ મમ્મી પાસે છે. તમને જ ખબર હોય ને, અમને થોડી ખબર હોય. ગોઠવાઈ ગયા છે બધા તો વાંધો નહીં. જે તો બોલો પણ વાતુમાં ધ્યાન હે. હવારમાં પેલા એસી, હા, પછી માતાજી. આ ડીયો આગલી બોલ શ્રી ઉમિયા માતકી જય. ફાઇનલી અમારો ફર્સ્ટ સ્ટોપ આવી ગયો છે. લાગી ગઈ છે બધાને ફૂલ ભૂખ હો. પણ પૃથકને તો પણ બહુ ભૂખ લાગી ગઈ છે. ટીયુને પણ ભૂખ લાગી જાય છે. ભૂખ લાગી ગઈ છે. ભૂખ. ફર્સ્ટ સ્ટોપ આવી ગયો છે. ભાગો. મંજરી ગાંઠિયા રથમાં જોઈએ કેવા ગાંઠિયા મળે છે. મંજરી છે બેન, મુરલી નથી. જો ખોટા બ્લોગિંગ ઇન્ફોર્મેશન આપે છે. બરાબર, અમે તો મંજરી જ બોલ્યા, તું મુરલી બોલસ. હું તો મંજરી જ બોલી બેન. મને તો આપણે શુદ્ધ ગુજરાતી મીડિયમ માણસો. હા, CBSE.
હું કે આવી ગયા ગાંઠિયા તીખા થઈ ગયા હો, ઠંડા થઈ છે. હાલો હાલો ચાલો. હા હિંમતનગરના છે. શું કહે કેવા છે? હારા છે? હાલે એવું છે? કાઠિયાવાડની આઈટમ તો કાઠિયાવાડમાં જ સારી મળે ને, પણ આ તો ખાલી આમ ટાઈમ ઓલો કરવાનો હોય, આપણે પેટ ભરવાની વાત છે. શું કહે છે આપણે આ ગુજરાત વાળા કોઈ ગાંઠિયામાં નથી સમજતા ને. મોગીના પેટના પોસકની ભાષામાં. હા મમરાનો વારો આવ્યો એટલે જ અમે કાઠિયાવાડી થેપલા અમારા સાથે લઈને નીકળીએ. ભાખરી બનાવી દો, ભાખરી તો બનાવી ગાંઠિયા સારા ના નીકળ્યા એટલે પછી અહીંયા બહુ માથાકૂટ થઈ ગઈ છે. ભાખરી બરાબર છે. પછી છેલ્લે સાઉથ ઇન્ડિયન ઇડલીમાં આવ્યા છીએ. પણ બોલો ફરે જાવ એટલે કોઈ ઉપર રહેતા નહીં અહીંયા. આપણે નામ લખ્યું ભાઈ છે તો પેલા તો આપ્યું તો પાછા જાય તો જોવું પડશે. ક્યાંય ના હોય કે હોટલ જ નથી, કેટલી ઘણી કોઈ હતી ત્યાં હોટલ આવી હતી. દાલ બાટી જ ખાલી સારી મળે છે, બીજું કઈ સારું મળતું નથી. હિંમતનગરમાં વગડાય દાલ બાટી. પપ્પા કંઈક લઈ આવ્યા ને એડ્રેસ દાલ બાટીનું કહેતા છે હાર્દિક. આમને તો અમે ઈડલો જ ખાવતો હોય. ઈડલો ને માં ખાવું તું મને. હું ખાવું તું મારે ગુટક માટે વાઈટ કોઈ સાંભાર આવ્યો. આ પૃથક માટે જોઈ લે. પૃથક ક્યાંનો સાંભારના વખાણ કરતો હતો એટલે એના માટે સાંભારનો વાટકો ભરીને આવી ગયો. બધું આમાં નાખવાનું હોય એટલે મોટો બાઉલ આવે. પૃથકને ખાલી પ્રોટીન જ લેવું હોય. પ્રોટીન પાવડર પૃથક નથી પીતો, સવારમાં સાંભાર પી લે છે એટલે ફૂલ ઓન પ્રોટીન મળી જાય. દેશી પ્રોટીન. એ બાયુ અંતાક્ષરી નથી રમવી? તમે કોઈ હે શું આ જો આ હિલો એમ નહીં પણ તું આનું કહું છું. ઇન્ટરેસ્ટિંગ એટલે શું? એને ઇન્ટરેસ્ટિંગ એટલે બસ બંધી પત્તો 52 પત્તામાં એને ઇન્ટરેસ્ટિંગ લાગે, બીજું કઈ ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું. પૃથક હું તાર કહેવાનું થાય તાર ભાઈને તમને તો બધા સારમાં આવતો તમે બે ગીત ગાવ, એમાં કઈ શરમાવાનું થોડું હોય જાય. હાથી કરો હાલો. ડબલ સીટ વાળા કરો પહેલા. એમ ડબલ સીટ નથી, ઓલ્ડ વર્સિસ ન્યુ છે એવું છે. એવું છે? હા અહીંયા સુધી હાલો. હા તો તમે ચાલુ કરો. હાલો સાથી ચાલુ કરો પબ્લિક. તમે કરો. પૃથક ચાલુ કર. હા બે ભાઈ હું નોકરી નેગેટિવિટી જ ભરી હે. નવા ના આપણે જોના જ આવડે. સંદેશે આતે હે સંદેશે જાતે હે વાળો જ આવે. ભાઈ હું તો કઈ જો અમદાવાદ તો હવે માં તો जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई एक प्यारे हो जो की रवानी नहीं और कुछ भी नहीं तेरी मेरी कहानी है। सफर साथ चल